મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જી શાલા એપ વિશે। આ એપ શું છે, તેના શું ફાયદા છે અને તેનાથી શાળા શિક્ષણમાં શું ફરક આવશે તે વિશે આપણે ચર્ચા કરીશું। તે પહેલાં તમામ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરીને વિડીયો જે છે એ તમને સૌથી ઝડપથી મળે। તો સૌથી પહેલાં તમામ મિત્રોએ એપ સ્ટોરમાંથી, ગૂગલ એપ સ્ટોરમાંથી જી શાલા એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે। એ એપ્લિકેશન ડાઉનલોડ કરીશું એટલે એનો જે ઇન્ટરફેસ છે એ આ રીતનો આવશે અને એની અંદર સૌથી પહેલાં આપણે જવાનું છે સાઇનઅપમાં। સાઇનઅપ પર આપણે જઈશું, કેમ કે આપણા એકાઉન્ટ બનેલા નહીં હોય। ત્યાર પછી અહીં જે હું વિદ્યાર્થી માટે અને શિક્ષક માટે અલગ અલગ સાઇનઅપ કરવાની સુવિધા છે। તો આપણે અહીં સૌથી પહેલાં શિક્ષકનું લોગિન કરવાનું છે। તો અહીં ઓપ્શન અહીંયા આપણે ડ્રેગ કરીશું તો અહીંયા ઓપ્શન આવશે હું એક શિક્ષક છું, એના ઉપર આપણે ક્લિક કરીશું। ત્યાર પછી આપણો જે ટીચર કોડ હોય છે, ટીચર કોડ 8 અંકનો જે આપણો હોય છે કે જે આપણે ટીચર પોર્ટલ ઉપર આપેલો છે એ અહીં એન્ટર કરીશું। એ કોડ નાખ્યા પછી અહીંયા આપણે વિગતો મેળવો ત્યાં ક્લિક કરીશું। એ ત્યાં ક્લિક કરીશું એટલે આપણું નામ, લાસ્ટ નેમ એ ઓટોમેટિક આવી જશે અને ક્લાસ પણ આવી જશે। જો ના આવેલો હોય તો આપણે મેન્યુઅલી પણ લખી દઈશું। ત્યાર પછી આપણો મોબાઈલ આપણે જાતે લખવાનો છે અને પાસવર્ડ બનાવી દેવાનો છે। પાસવર્ડની અંદર પણ ડિજિટ આવે, એક ડિજિટ આલ્ફા ન્યુમેરિકલ જે આપણે પાસવર્ડ બનાવીએ છીએ એ રીતે બનાવીશું। ત્યાર પછી એનો જે કેપ્ચા કોડ છે એ લખીને સાઇનઅપ ઉપર આપણે ક્લિક કરીશું। હવે સાઇનઅપ ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણા ફોન ઉપર એક ઓટીપી આવશે અને એ ઓટીપી 4 અંકનો હશે। એ ઓટીપી આપણે એન્ટર કરીશું એટલે તરત જ એક મેસેજ આવશે અભિનંદનનો, ડિસ્પ્લે મેનુ ઉપર એ મેસેજ આવશે। એનો મતલબ કે તમારું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે। રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ જાય ત્યાર પછી પાછું આપણે મેઇન સ્ક્રીન ઉપર જઈશું અને તેમાં મોબાઈલ નંબર જે આપણે નાખ્યો હશે તે અને જે પાસવર્ડ આપણે નક્કી કર્યો હશે તે, ત્યાર પછી કેપ્ચા કોડ અહીંયા લખી દઈશું। અહીંયા ભૂમિકા સિલેક્ટ કરી લઈશું કે શિક્ષક તરીકેની અને લોગિન કરશું। તો લોગિન કરશું તો આપણું જે ઇન્ટરફેસ છે આવું દેખાશે શિક્ષક તરીકેનું। એની અંદર પાઠ, યોજનાઓ, વિષય સંસાધનો, વિદ્યાર્થી પ્રશ્નો, મૂલ્યાંકન, ગૃહ કાર્ય, વાતચીત આ રીતની હાલ સુવિધા મૂકેલી છે। હજુ પણ આ એપમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે અને ઘણી બધી નવી વસ્તુઓ એડ થઈ રહી છે। શિક્ષકો માટે આ સરસ એપ્લિકેશન છે જેમાં વિવિધ મેનુ આપેલા છે। હાલ એપ્લિકેશન અપડેટ થઈ રહી હોવાથી તમામનો ઉપયોગ થઈ શકતો નથી, પરંતુ આવનાર થોડા દિવસોમાં આ એપ્લિકેશન સંપૂર્ણ અપડેટ થઈ જશે। હવે વિષય સંસાધનની અંદર આપણે જો ક્લિક કરીશું તો જેમ કે ધોરણ 1 થી 10 સુધીના ક્લાસ સિલેક્શન માટેનું ઓપ્શન આવે છે। તો એમાં ધોરણ 7ની અંદર ફક્ત તમને દેખાડવા માટે ક્લિક કરેલું છે। તો ધોરણ 7ની અંદર એના જે 7 વિષય છે આવી ગયા છે। હવે આ વિષયમાં કોઈ પણ વિષય ઉપર ક્લિક કરીએ, જેમ કે એસએસ ઉપર આપણે ક્લિક કરીશું તો આવું ઇન્ટરફેસ દેખાશે। એની અંદર એસએસના ધોરણ 7ના જે પણ એકમો છે એ આવેલા છે। હવે એની અંદર આપણે જઈશું અને અહીં પસંદ કરો ઉપર ક્લિક કરીશું તો આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે, જેની અંદર એ જે પાઠ આપણે સિલેક્ટ કર્યો છે તો એની પ્રસ્તાવના આ તમામ વિડીયો સ્વરૂપે આ કન્ટેન્ટ એનું અવેલેબલ છે। એટલે આપણે કોઈપણ જાતનું મટીરિયલ હવે ક્યાંયથી ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરવાની જરૂર રહેતી નથી। તમામ જાતનું કન્ટેન્ટ સરસ એક ટોપિકની અંદર આટલું વિવિધ કન્ટેન્ટ આપેલું છે, જેથી કરીને શિક્ષક પક્ષે ખૂબ જ એક રાહત પણ થઈ શકે અને વિદ્યાર્થીઓને એક વર્લ્ડ લેવલનું એક બેસ્ટ ક્વોલિટી મટીરિયલ મળવા જઈ રહ્યું છે। અને આ જે તમને બતાવી રહ્યું છું આ તમામ મટીરિયલ ઓલરેડી મુકાઈ ચૂક્યું છે। એ કન્ટેન્ટ 1 થી 10નું ઓલરેડી મુકાઈ ચૂક્યું છે। આપણે ફક્ત એનો યુઝ કરીને જ્યાં જ્ઞાનકુંજ છે તો ત્યાં તો મોટી સ્ક્રીન ઉપર આ તમામ વસ્તુઓ ઇન્ટરનેટની સુવિધાથી આપણને ઓપરેટ કરી શકશું, જેથી કરીને શિક્ષક પક્ષે પણ ઘણી બધી રાહત મળશે। વિદ્યાર્થીઓને એક ટોપ લેવલનું એક પ્રાઇવેટ શાળા કરતાં પણ ખૂબ જ સારું એવું કન્ટેન્ટ મળવાનું છે। વિદ્યાર્થીઓને પણ ખૂબ જ મજા આવશે, શિક્ષક મિત્રોને પણ અન્ય કામગીરી માટે સમય મળવાનો છે અને એમના માટે પણ આ એક ખૂબ જ આહલાદક અનુભવ થવાનો છે। અહીં એક સરસ વસ્તુ છે, સમજો કોઈ વિદ્યાર્થીઓ જે છે અહીં એની ટેસ્ટ પણ અહીં આપી શકશે। આ કન્ટેન્ટ જોયા બાદ એની ટેસ્ટ આપવા માટેનું પણ ઓપ્શન છે, એનું ગુણાંકન પણ તરત થઈ જાય છે। ખૂબ જ સારી એવી સુવિધાઓ છે। હજુ
વિષય સંશોધનની અંદર કન્ટેન્ટ દરેક વસ્તુ નાખી દીધું છે. ત્યાર પછી વિદ્યાર્થી પ્રશ્નો, મૂલ્યાંકન, ગૃહ કાર્ય, વાતચીત, આમાં થોડું અપડેટેશન ચાલી રહ્યું છે. એટલે શિક્ષક મિત્રો માટે જ્યારે તેઓ વિદ્યાર્થીઓને ભણાવતા હશે તો આ એપ્લિકેશન ખૂબ જ અફલાતુન અને ખૂબ જ એમના માટે બેનિફિશિયલ સાબિત થવાની છે. તો આ આપણે એપની વાત કરી. હવે એપ વિશે એની શરૂઆત કેમ કરી, એનું ઉદ્ઘાટન કઈ રીતે થયું અને શું આની જરૂરિયાત છે, આ તમામ વિશે આપણે થોડું બ્રીફમાં જોઈ લઈએ. તો માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વિદ્યાર્થીઓના અભ્યાસ, ઓનલાઈન હાજરી અને શિક્ષક સજ્જતા સહિતના વિવિધ પ્રોજેક્ટ્સ, યોજનાઓના અમલીકરણ અને મોનિટરિંગના હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ 2.0ના નવા ભવનનું લોકાર્પણ કર્યું છે. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યમંત્રી શ્રીમતી વિભાદ્રી દવે તેમજ શિક્ષણ સચિવ શ્રી ડૉક્ટર વિનોદ રાવ સર અને શિક્ષણના વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી સાથે જોડાયા હતા. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દિશા દર્શનમાં શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા પર વિશેષ ફોકસ કરીને મિશન વિદ્યા, શિક્ષક વિદ્યાર્થીની ઓનલાઈન હાજરી, હોમ લર્નિંગ, પિરિયડિકલ એસેસમેન્ટ ટેસ્ટ જેવા નાવીન્યપૂર્ણ પ્રોજેક્ટ છેલ્લા 2 વર્ષથી અપનાવેલા છે. આ નવીનતમ પ્રોજેક્ટ્સ અને શિક્ષણની અન્ય યોજનાઓના મોનિટરિંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત થયેલું છે. રાજ્યની 5400 જેટલી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 3 લાખ કરતાં વધારે શિક્ષકો અને 1 કરોડ ઉપરાંતના વિદ્યાર્થીઓના વિશાળ માળખાના સુઆયોજિત દેખરેખ માટે કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરના નવા બિલ્ડિંગને અતિ આધુનિક ટેકનોલોજી સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કરેલા આ નવીન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0માં આવતા ડેટાને મશીન લર્નિંગ, વિઝ્યુઅલ પાવર અને સી ક્યુબ ટૂલથી એનાલાઇઝ કરવામાં આવશે. સ્ટેટ લેવલે શિક્ષક અને વિદ્યાર્થીની ઓનલાઈન રિયલ ટાઈમ અટેન્ડન્સ જાણી શકવા ઉપરાંત જિલ્લાવાર અને કોર્સવાર માહિતી દીક્ષા પોર્ટલના પરફોર્મન્સના આધાર ઉપર આપી શકાય તેવી અદ્યતન સુવિધા આ નવા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0માં ઉપલબ્ધ બનાવાઈ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0ના ભવન લોકાર્પણ સાથે વિડીયો કોલ મારફતે શિક્ષણ વિભાગના ફિલ્ડ સ્ટાફ સાથે પણ સીધો સંવાદ સાધી આ પ્રોજેક્ટ સહિત સમગ્ર શિક્ષણ વ્યવસ્થા અંગેના પ્રતિભાવો અને ફીડબેક ત્યારે મેળવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં રાજ્યમાં કોરોનાના આ કાળમાં શાળા બંધ છે પરંતુ શિક્ષણ નહીં ના ધ્યેય મંત્ર સાથે વિદ્યાર્થીઓને ઘેર બેઠા અભ્યાસ થાય અને હોમ લર્નિંગ મળે તે માટેના અભિનવ પ્રોજેક્ટ્સ ગુજરાત સ્ટુડન્ટ્સ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપનો પ્રારંભ પણ થયો છે. એટલે કે જી શાલા એપનો એટલા માટે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અન્વયે ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓ માટે કન્ટેન્ટ અને લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવ્યા છે. ઘરે સ્માર્ટફોન, ટેબ્લેટ ધરાવતા હોય તેવા ધોરણ 1 થી 10ના 56 લાખથી વધુ વિદ્યાર્થીઓ હોમ લર્નિંગ અંતર્ગત લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ જી શાલા એપ્લિકેશન અને કન્ટેન્ટ થકી શિક્ષણ મેળવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ કન્ટેન્ટમાં એનિમેટેડ વિડીયો, પ્રયોગોના સિમ્યુલેશન્સ, સ્વઅધ્યયન અને સ્વમૂલ્યાંકન મોડ્યુલ તેમજ સંદર્ભપૂર્વક સાહિત્ય ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ સુવિધાઓને વિદ્યાર્થીઓ કોઈપણ ડિવાઇસ કે પ્લેટફોર્મથી એક્સેસ કરી શકશે. હવે આ જ માહિતીને આપણે ક્વેશ્ચનના રૂપમાં ફરીથી જોઈ લઈએ. જી શાલા એપનું પૂરું નામ શું છે? તો ગુજરાત સ્ટુડન્ટ્સ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ, આ એનું ફૂલ ફોર્મ છે. આ એપ શા માટે જરૂરી છે? તો શાળા બંધ છે શિક્ષણ નહીં આ મંત્ર હેઠળ વિદ્યાર્થીઓને ઘેર બેઠા અભ્યાસ માટે ઉચ્ચ કક્ષાનું કન્ટેન્ટ મળે અને એસેસમેન્ટ અને ઇવેલ્યુએશન થઈ શકે તેમજ વિદ્યાર્થીઓની પ્રગતિઓનું અને સિદ્ધિઓનું ટ્રેકિંગ થઈ શકે તે માટે આ એપ બનાવેલી છે. આ પ્રોજેક્ટ અન્વયે ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓ માટે કન્ટેન્ટ અને લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવ્યા છે. જી શાલા એપમાં શિક્ષક તરીકે સાઇનઅપ માટે કેટલા અંકનો ટીચર કોડ નાખવાનો હોય છે? તો આ જે ટીચર કોડ હોય છે 8 અંકનો હોય છે. જી શાલા એપમાં કેટલા ધોરણના વિષય વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો હાલ ધોરણ 1 થી 10ના કન્ટેન્ટનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. જી શાલા એપ અંતર્ગત કેટલા વિદ્યાર્થીઓને લાભ મળશે? તો ઘરે સ્માર્ટફોન કે ટેબ્લેટ ધરાવતા હોય તેવા 1 થી 10ના ધોરણ 1 થી 10ના 56 લાખથી વધુ વિદ્યાર્થીઓ હોમ લર્નિંગ અંતર્ગત લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા શિક્ષણ મેળવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જી શાલા એપમાં કયા પ્રકારનું કન્ટેન્ટ સમાવેલું છે? તો તેમાં એનિમેટેડ વિડીયો, પ્રયોગોના સિમ્યુલેશન્સ, સ્વઅધ્યયન અને સ્વમૂલ્યાંકન મોડ્યુલ, સંદર્ભ
પૂરક સાહિત્ય વગેરેનો તેમાં સમાવેશ થયેલો છે. આ સુવિધાઓને વિદ્યાર્થીઓ કોઈપણ ડિવાઇસ કે પ્લેટફોર્મથી એક્સેસ કરી શકશે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0ના નવા ભવનનું ઉદ્ઘાટન કઈ જગ્યાએ અને કોના દ્વારા કરવામાં આવ્યું? તો માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. આ ભવનનું નિર્માણ શા માટે કરવામાં આવ્યું છે? તો રાજ્યની 5400 જેટલી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 3 લાખ કરતાં વધારે શિક્ષકો અને 1 કરોડ ઉપરાંતના વિદ્યાર્થીઓના વિશાળ માળખાની સુઆયોજિત દેખરેખ માટે તેમજ નવીન પ્રોજેક્ટ્સ અને શિક્ષણની અન્ય યોજનાઓના મોનિટરિંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ 2.0 ભવનનું નિર્માણ થયેલું છે. આ ભવનના નિર્માણથી શું ફાયદો થશે? તો તેના દ્વારા મળેલ ડેટાને મશીન લર્નિંગ, વિઝ્યુઅલ પાવર અને સીક્યુબ ટૂલથી એનાલાઇઝ કરાશે. ત્યાર પછી સ્ટેટ લેવલે શિક્ષક અને વિદ્યાર્થીઓની ઓનલાઈન રિયલ ટાઈમ અટેન્ડન્સ પણ જાણી શકાશે. એટલે રાજ્ય કક્ષાએથી કમાન્ડ કંટ્રોલમાં કઈ જિલ્લામાં, કઈ શાળામાં, કયા તાલુકામાં કેટલી એટેન્ડન્સ છે, કેટલા એબસન્ટ છે, આ તમામ પ્રકારની માહિતી મળી જવાની છે. જિલ્લાવાર તેમજ કોર્સવાર માહિતી પણ દીક્ષા પોર્ટલના આધારે મળી શકશે. શિક્ષક મિત્રોએ જે તાલીમ લેવાની હોય છે દીક્ષા પોર્ટલ ઉપર, તો તેમાં કયા શિક્ષક મિત્રોએ ટ્રેનિંગ લીધી છે, કેટલી લીધી છે, રિઝલ્ટ શું છે, પરિણામ શું છે, આ તમામ વસ્તુઓ પણ કમાન્ડ એન્ડ કંટ્રોલ દ્વારા જાણી શકવાની છે. આ ઉપરાંત શિક્ષણ વિભાગના ફિલ્ડ સ્ટાફ સાથે પણ વિડીયો કોલ દ્વારા સીધો સંવાદ પણ સ્થાપી શકાશે. દરેક શાળાની અંદર ટેબ્લેટ આપેલા છે, એટલે કમાન્ડ એન્ડ કંટ્રોલ દ્વારા કોઈપણ શાળાની સ્ટાફ સાથે વિડીયો કોલ પણ કરી શકાશે. થેન્ક યુ મિત્રો.